MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH ચાંદીમાં રેકોર્ડ બ્રેક ઉછાળાથી રાજકોટના બજારમાં મંદીનો માહોલ છે. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં 1000 જેટલા કારખાનાને અસર થઈ છે. નાના મોટા કારખાનાના વેપારીઓએ ઉત્પાદન બંધ કરી દીધું છે. 10 થી 15 હજાર કારીગર બેરોજગાર બન્યા છે. ચાંદીના ભાવની અનિશ્ચિતતાથી વેપારીઓ ચાંદી ખરીદતા અચકાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં ચાંદીમાં 34,000 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી હતી. વિક્રમી તેજી જોવા મળી રહી છે. ગુરુવારે એક જ દિવસમાં 34,000 રૂપિયાની ઉથલપાથલ ચાંદીના ભાવમાં જોવા મળી હતી. ચાંદીના ભાવમાં વધારાના કારણે હવે તેની સીધી જ અસર છે તે ચાંદીના માર્કેટમાં જોવા મળી છે, કારણ કે માર્કેટમાં મંદીનો માહોલ છે તે જોવા મળે છે. મારી સાથે દેવભાઈ કોરડિયા કે જેઓ ચાંદીના વેપારી છે તેની સાથે વાત કરીશું. દેવભાઈ, જે પ્રકારે ચાંદીમાં ઉથલપાથલ થઈ રહી છે, જો કારખાનાની વાત કરવામાં આવે, મેન્યુફેક્ચરિંગ યુનિટની વાત કરવામાં આવે, તો ત્યાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? અત્યારના સમયમાં જોઈ, મેં જેમ વાત આની પહેલાં આપણે થઈ હતી ને કે અત્યાર સુધીમાં અમે આવી પરિસ્થિતિ ક્યારેય નથી જોઈ, અને આવી રીતે આટલા એક ધારા ભાવ વધ્યા હોય એવી આ પહેલી ઘટના છે. એટલે હું માનું છું રાજકોટમાં હજારક જેવા નાના મોટા કારખાનાઓ કે જે કહેવાય ને કે ખોલીને બેસે, જે પૂજા કરે કે લોકો નાનું મોટું કંઈ કામ હોય તો એ કરે, બાકી 5 થી 10 હજાર લોકો બેરોજગારી જેવી અત્યારે પરિસ્થિતિ છે. લોકો ફ્રી કારખાનામાંથી મજૂરોને કરી દેવામાં આવ્યા છે. આવી ખૂબ ખરાબ પરિસ્થિતિ અત્યારે હાલ છે. એનું કારણ શું છે? કેમ મેન્યુફેક્ચરિંગ બંધ કરી દેવામાં આવ્યું છે? મૂળ આનું કહું ને, મેં જે આપણે માનો કે અહીંથી અમારે જે વેપારી જે હોલસેલર હોય, અમારું મેન્યુફેક્ચર છે, એટલે અમે એમને ચાંદીના દાગીના બનાવીને આપતા હોય. પછી એ લોકો એની નીચે જે રિટેલવાળા હોય એ લોકો ત્યાંથી સેલર પાસેથી લઈ જતા હોય. હવે જે રિટેલવાળો વ્યક્તિ છે એ કોઈ ત્યાં કસ્ટમર આવે એમની પાસે, એટલે એ જે માનો કે સાકરાની જોડી આપી તો જે તે ભાવ ચાલતા હોય એ જ ભાવ કાપીને એને જે ગ્રાહક છે એને આપી દીધી હોય, એટલે ગ્રાહક પાસેથી એને પૈસા લેવાના હોય. હવે એમને પૈસા લઈ લીધા પછી એને હોલસેલર પાસેથી લીધું એને એમને ચાંદી આપવાની હોય. હવે સ્વાભાવિક છે કે કોઈએ કલ્પના ન કરી હોય કે એક દિવસમાં 30 હજારની મોમેન્ટ થાય, એટલે સ્વાભાવિક પેલો વ્યક્તિ વેઇટ કરે કે ભાઈ ચાંદીના ભાવ નીચે આવે એટલે હું ચાંદી લઈને પહેલાં આપી દઉં, અને નીચે ચાંદી એકવાર વધ્યા પછી નીચે જોવા જ નથી મળી. એમના હિસાબે માર્કેટમાં ખૂબ અસ્થિરતા છે. જો વૈશ્વિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આટલી બધી ઉથલપાથલ પાછળનું કારણ શું છે અને વેપારીઓ શું માની રહ્યા છે? ગજુ ચાંદીનો ભાવ કેટલે સુધી પહોંચે એવી શક્યતા છે? હાલ આમ તો કોઈ એમ ફિક્સ ન કહી શકે કે આટલા ભાવ વધે એવું, પણ જે વૈશ્વિક લેવલે જે અસ્થિરતા છે, કે હજી કાલે જ તમે જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પે કે એવું એમનું એક ટ્વીટ આવ્યું, એક એવું નિવેદન આવ્યું કે હું યુરોપિયન સંઘ ઉપર ટેરિફ નહીં નાખું. આવી એક જ જાહેરાતથી સીધા 20,000 રૂપિયાનો ઘટાડો થયો. પછી એના એક દિવસ પહેલાં હમણાં એવું ટ્વીટ આવ્યું હતું કે જે એક કન્ટ્રીઝ ઉપર એનો અમેરિકાનો ફ્લેગ લગાડીને એમને એક્સ પર મૂકવામાં આવ્યું, એટલે તરત જ એ એક એવા ટ્વીટથી 20,000નો ઉછાળો આવ્યો. આવી વૈશ્વિક લેવલે અસ્થિરતાથી આમાં કંઈ અનુમાન ન લગાવી શકાય એવી પરિસ્થિતિ હાલ સોના ચાંદીની બજારમાં છે. હવે શું માનો છો કે, કારણ કે જે ભૂતકાળમાં પણ આંકડાઓ સામે આવે છે કે 5,000 કરોડ રૂપિયાનું ઉઠમણું છે તે જે સામાકાંઠા વિસ્તારમાં રાજકોટનું કે જ્યાં ચાંદીના અનેક કારખાના આવેલા છે ત્યાં થઈ છે. આ વેપારીઓની હાલની સ્થિતિ શું છે? કારણ કે કારીગરો તો 10,000થી વધારે કારીગરો બેરોજગાર બન્યા છે. વેપારીઓની સ્થિતિ શું છે? ઉઠમણાવાળો વિષય નથી. મેં જેમ આપણે વાત થઈ હતી આની પહેલાં પણ, કે જે મેં તમને કીધું ને કે વહીવટ આવી રીતે ચાલતો હોય કે અમારે ચાંદીમાં દાગીના જાતા હોય એમની પાસે ચાંદી લેવાની હોય, વેપારીને જે રિટેલ વેચે એમની આગળથી ચાંદી લેવાની હોય, પણ ત્યાં પણ જ એમનું વેચાણ નથી થતું. આવડો મોટો ભાવ ડિફરન્ટ છે, પેરિટી ડિફરન્ટ છે, ત્યારે ચાંદીના આવવાના જે આપણે દાગીના બનાવીને મોકલ્યા છે ત્યાંથી પેમેન્ટ જ નથી આવતું. એટલે એમના હિસાબે વહીવટ સ્તબ્ધ થઈ ગયા છે. અને માનો કે કોઈ વેપારીની જાંગણ પેટે ચાંદી ઊભી હોય અને આટલા ભાવ હોવાથી એ લોકો ઉપલા કાંઠા ઉઠમણાવાળો વિષય નથી, પણ વેપારીનું જે પેમેન્ટ આવવું જોઈએ એ પેમેન્ટ પૂરતું આવતું નથી, એટલે એ બુલિયનવાળાને આપી શકતા નથી. બાકી બધાય લોકો કારખાને પોતપોતાની રીતે બેઠા છે, ભાવની ઘટવાની રાહ જોઈને બેઠા છે. ઉઠામણાવાળો વિષય હાલ મારા ધ્યાનમાં કાંઈ એવું નથી. એટલે જે ચાંદીમાં જે ઉથલપાથલ થઈ છે અને તેની અસર છે તે બજારમાં જોવા મળી રહી છે. મંદીનો માહોલ છે તે જોવા મળે છે. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં 1,000થી વધારે નાના મોટા ચાંદીના
કારખાના આવેલા છે અને દર મહિને કરોડો રૂપિયાની અહીં જે ટ્રાન્ઝેક્શન છે તે થતું હોય છે, પરંતુ જે પ્રકારે ચાંદીના ભાવમાં જે વધારો થયો છે, રેકોર્ડ બ્રેક વધારો થયો છે, તેને કારણે બજારમાં અત્યારે મંદીનો માહોલ છે તે જોવા મળ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH